સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને કરાઈ ફરિયાદ। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીને લઈ કરી ફરિયાદ। ભાજપ અને તેના ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસે કરી ફરિયાદ। રાહુલ ગાંધીની સામે બેફામ વાણી વિલાસ કરી તેમને ધમકી આપ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહ્યા। આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એના કારણે आज रोज सूरत शहर कांग्रेस समिति द्वारा पुलिस कमिश्नर सूरत ने राहुल गांधी ऊपर जे आज छेल्ला घणा वखतथी आघातजनक अने दुष्प्रचार निंदनीय उच्चारणों थई रह्या छे, एनो प्रवाह अटकतो नथी અને डे बाय डे ए प्रवाह अटकवा वगर વધ્યા જ કરે છે। એના સંદર્ભમાં सूरत शहर कांग्रेस समिति एमना खूब मोटा प्रमाणમાં આગેવાનો સાથે કમિશનરશ્રીને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમાં એના સંગઠનને પણ સાથે રાખીને એના સંગઠનના વાળા પણ એમએલએ શાસક પક્ષના એમપી એમએલએ મિનિસ્ટર राहुल गांधी माटे जे उच्चारण कर रहा है, जो एक घर में राहुल गांधी ना परिवार में इंदिरा गांधी राजीव गांधी जेवा आतंकवादी हुमला थी मृत्यु थता होय एवा राहुल गांधी ने तमे आतंकवादी नु लेवल आपो, क्या सुधी व्याजबी अने शुं करवा मांगो छो? अमारा राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जे आ प्रकारना जे आ निवेदनों है तेना संदर्भ में पत्र लख्यो तो हूँ चिंतित छूँ, निराश छूँ। प्रधानमंत्री आमा तमे कई बोलो अने प्रधानमंत्री में एमां मौन सेवी रह्या छे, एमने सह आपी रह्या छे, एमने बोलवा माटेनी प्रेरणा आपी रह्या छे एवुं साबित थाय छे। अने एना संदर्भमां अमे आ जे निवेदनकर्ताओ छे ते लोकोनी सामे एक्शन लेवा जोईए, एमनी सामे गुनो दाखल करो, एनी धरपकड़ करो અને ન્યાયની કાર્યવાહી કરો। હમણાં વધી રહ્યા છે રાહુલ ગાંધી સામે આ રીતના શું લાગે છે તમને? રાહુલ ગાંધી જે રીતે આખા દેશમાં છવાઈ ગયા છે, આજે લીડર ઓફ ઓપોઝિશન છે ભારત સરકારોના, એ જોતાં એમણે જે 10,000 કિલોમીટર લોકોની વચ્ચે ચાલીને જે પ્રેમ અને ભાઈચારો, જાતિવાદ, ધર્મ આ બધી વસ્તુને નાબૂદ કરવા માટેના એના સંઘર્ષ છે, પછાત જાતિના લોકોને જે એમના હકોની વાત કરી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ છે અને એ લોકોની અંદર એની લોકપ્રિયતા વધતી ચાલી અને એ લોકો ગભરાતા જાય છે। જેમ જેમ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગરીબ માણસ, સામાન્ય માણસ, મધ્યમ વર્ગ માણસ, કોઈ પણ જાતિ ધર્મના ભેદ વગર લોકોમાં એને જે લોકપ્રિયતા વધતી ચાલી તે જોતાં ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરાવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।